સુરત સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર ઘટના સામે આવી હતી। 3 વર્ષની બાળકી સાથે લેડીઝ ટોયલેટમાં વૃદ્ધ દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ બાળકીની માતાએ વૃદ્ધને જાહેરમાં જ માર માર્યો હતો। હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા છે। સુરત સિવિલ હોસ્પિટલમાં એક મહિલા દ્વારા વૃદ્ધને માર મારવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો ગત રોજનો અને સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની બહારનો હોવાનું સામે આવ્યું છે। સિવિલમાં આવેલા લેડીઝ ટોયલેટમાં 3 વર્ષની બાળકીની છેડતી એક વૃદ્ધ દ્વારા કરવામાં આવી હતી। એક ચર્ચા પ્રમાણે આ વૃદ્ધ નશાની હાલતમાં હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। વૃદ્ધ દ્વારા છેડતી કરવામાં આવતા બાળકીએ બૂમાબૂમ કરી દીધી હતી, જેથી માતા દોડી આવી હતી અને સુરત સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની બહાર જ વૃદ્ધને બાળકીના માતા દ્વારા માર મારવામાં આવ્યો હતો। માર મારવાની ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધી હતી। તે દરમિયાન આજે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। નમસ્કાર। આ એક વિડીયો સામે આવ્યો છે જે સિવિલ હોસ્પિટલના અંદરનું કેમ્પસનું લાગે છે, જેમાં એક લેડી એક પુરુષને કોઈ માર મારે છે ચપ્પલથી। આમાં વિગત એવી મળી છે કે આ માણસે કોઈ નશેડી છે અને એક 3 વર્ષની બાળકીની છેડતી કરેલી છે। તો આ માહિતી મને આજે મળેલી છે, જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે, જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાનું શરૂ કરીશું। એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધું કે ભાઈ આવું બનાવ ફરીથી ના બને, એની તાકેદારી રાખવાનું રહેશે। સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકર એ જણાવ્યું હતું કે જે વિડીયો સામે આવ્યો એ સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદરનો હોવાનું દેખાઈ રહ્યું છે, જેમાં એક મહિલા વૃદ્ધ પુરુષને ચપ્પલથી માર મારી રહી છે। જેમાં મળતી વિગત પ્રમાણે આ માણસે નશાની હાલતમાં એક 3 વર્ષની બાળકીની છેડતી કરી છે। આ માહિતી અને આજે મળેલી છે, જે ગંભીર બાબત છે, જેની વિગતવાર હું તપાસ કરી જરૂરી પગલાં લઈશ। એક જોઈને અમે અમારા સિક્યોરિટી ગાર્ડને અને ઓફિસરને જાણ કરી દીધી છે કે આવો બનાવ ફરી ના બને એની તકેદારી રાખવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।